ઈરાન ઇઝરાયલ યુદ્ધમાં ઈરાનની સંસદે સરકારને હોર્મુઝની ખાડી બંધ કરવાની છૂટ આપતા આખા વિશ્વમાં હોહા મચી ગયો હતો। જો કે ઈરાનની સંસદ આ નિર્ણય લેતી નથી, પરંતુ ઈરાનની સુપ્રીમ ગવર્નિંગ કાઉન્સિલ આ નિર્ણય લે છે। તેણે હજુ સુધી તેના ઉપર મંજૂરીની મહોર મારી નથી। બીજી બાજુએ અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ચીનને જણાવ્યું છે કે ઈરાનને કહે કે હોર્મુઝની ખાડી બંધ ન કરે। આ સમયે કોઈને પણ થાય કે હોર્મુઝની ખાડી છે શું અને યુદ્ધની પરિસ્થિતિની વચ્ચે પણ લોકો તેને કેમ ચાલુ રાખવા માટે તત્પર છે। હોર્મુઝની ખાડી વાસ્તવમાં વિશ્વના જળવ્યવહારનો સૌથી મહત્વનો ચેકપોઇન્ટ છે। વિશ્વના કુલ જળવ્યવહારનો 20% હિસ્સો હોર્મુઝની ખાડીમાંથી પસાર થાય છે અને તેથી આ સ્થળ એ ફક્ત અમેરિકા જ નહીં પણ યુરોપ સહિતના દેશો માટે વૈશ્વિક વ્યાપાર માટે અત્યંત મહત્વનું છે। હોર્મુઝની આ ખાડી ઈરાન અને ઓમાનની વચ્ચે આવેલી છે। તે ઉત્તરે અખાતને જોડે છે અને દક્ષિણમાં ઓમાનના અખાતને જોડે છે। તેના પછી અરેબિયન સમુદ્ર આવે છે। આ 33 કિલોમીટરનો પહોળો પટ્ટો છે અને તેમાં પણ શિપિંગ લેન તો ફક્ત 3 કિલોમીટરની જ છે। વિશ્વમાં કુલ ઓઇલ વપરાશનો 20% હિસ્સો આ વિસ્તારમાંથી પસાર થાય છે। ઓપેક મેમ્બર્સ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝના દેશો સાઉદી અરેબિયા, ઈરાન, યુનાઇટેડ અરબ અમીરાત, કુવૈત અને ઈરાક મોટાભાગના જે ક્રૂડની નિકાસ આ સમુદ્રમાંથી જ કરે છે। તેથી જ તો અમેરિકાએ અહીં તેના વ્યાપારી હિતોની રક્ષા કરવા માટે તેનો 5મો કાફલો એ બહેરીનમાં રાખ્યો છે। અમેરિકાના કેટલાય કોમર્શિયલ શિપિંગ આ સમુદ્ર ધુનીમાંથી પસાર થાય છે। હવે સદનસીબે યુદ્ધ વિરામની જાહેરાત થઈ ગઈ છે, પરંતુ જો યુદ્ધ વિરામ થયું ન હોત તો સ્થિતિ વધારે ખરાબ થઈ હોત। આ સમુદ્ર ધુની બંધ કરવામાં આવી હોત તો વિશ્વ સ્તરે અમેરિકા, યુરોપ, એશિયા અને આફ્રિકા બધે પેટ્રોલના ભાવ વધી ગયા હોત। પેટ્રોલનો ભાવ પ્રતિ બેરલ $100 ને આંબી ગયો હોત અને ભારત પર પણ તેની વિપરીત અસર પડી હોત। તો ભારતમાં પેટ્રોલ ડીઝલનો તો વાંધો આવે તેમ નથી, કારણ કે ભારત તેનો પુરવઠો રશિયા પાસેથી એકદમ ડિસ્કાઉન્ટે મેળવે છે અને તેથી જ તો ક્રૂડ ઓઇલનો ભાવ $100 પહોંચે તો પણ ભારતને વાંધો ન આવે। પણ આવું એલપીજી ગેસમાં નથી। ભારતમાં કુલ 33 કરોડ એલપીજીના કનેક્શન છે। ભારતના દર 3 સિલિન્ડરમાંથી 2 ગેસના સિલિન્ડર જેટલો ગેસ તો આયાત થાય છે। હવે જો હોર્મુઝની ખાડી બંધ કરાય તો ભારતે રાંધણ ગેસના બાટલાના પ્રીમિયમમાં વધારો કરવો પડે। ભારતમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં જબરજસ્ત ઉછાળો આવે અને સીધું જ સરકારી સંસાધનો પર દબાણ આવે। સરકારે ગેસના બાટલાનો ભાવ વધારવો પડ્યો હોત અને જેના કારણે સામાન્ય લોકો ઉપર બોજો આવ્યો હોત। લોકો રીતસરના મોંઘવારીના ખપ્પરમાં હુમાઈ ગયા હોત। લોકો હાલમાં પણ ગેસના બાટલા દીઠ $900 તો ચૂકવે જ છે અને તેના પછી ગેસનો ભાવ પ્રતિ સિલિન્ડર ક્યાં આંબ્યો હોત તે તો કહી ન શકાત। પણ સદનસીબે આવું કશું જ થયું નથી। ઇઝરાયલ અને ઈરાન બંને યુદ્ધ વિરામ માટે સંમત થઈ ગયા છે। બંને સમજી ગયા છે કે યુદ્ધ બીજા બધાને તો ઠીક, પરંતુ તેમણે પણ કમરતોડ આર્થિક ફટકો મારી રહ્યું છે। ઈરાનના પરમાણુ મથકોને ખતમ કરવાનો ઇઝરાયલનો હેતુ સિદ્ધ થઈ જવાથી તે ખુશ છે। તેણે છોગામાં ઈરાનના મિસાઇલ ઉત્પાદન સ્થળો અને લશ્કરી બેઝને પણ ખતમ કરી નાખ્યા છે, જ્યારે ઈરાન પણ જાણે છે કે તેણે તેની સ્થિતિ વધારે વરવી બનતી અટકાવી છે। ફક્ત 11 દિવસના હુમલામાં આખું તહેરાન ખાલી થઈ ગયું છે। જો યુદ્ધ વધારે ચાલે તો ક્યાંક આખું ઈરાન પણ ખાલી ન થાય અને લોકોમાં રાહત કેમ્પમાં જવાનો વારો ન આવે। તે તેની સ્થિતિ ગાઝા જેવી કરવા માંગતું નથી। આ ઉપરાંત ખાડી બંધ કરવામાં આવતા ઈરાનની પોતાની પણ સ્થિતિ વધારે ખરાબ થઈ જાત તો તેના પોતાના ઉત્પાદનોની નિકાસ કરવી પણ તેના માટે શક્ય ન બની હોત। આ સાથે વૈશ્વિક કારોબારને બ્રેક વાગતા ઈરાન પોતે પણ જીવન જરૂરી ચીજવસ્તુઓના પુરવઠા માટે સંઘર્ષ કરતું થઈ ગયું હોત। એક યુદ્ધ વિરામે આ સ્થિતિને વણસતી અટકાવી છે। યુદ્ધ વિરામ પૂર્વે ભારતના ઓઇલ અને પેટ્રોલિયમ પ્રધાન હરદીપ પુરીએ જણાવ્યું હતું કે ભારત પાસે ગેસના બાટલાની 1 મહિનો ચાલે એટલી અનામત છે। હવે સદનસીબે યુદ્ધ 12 દિવસમાં પૂરું થઈ ગયું અને ઈરાને પણ હોર્મુઝની ખાડી બંધ કરી નથી। આ સંજોગોમાં ભારતનો ઓઇલ પુરવઠો પણ જારી રહેશે તેમ માનવામાં આવે છે। બંને દેશ વચ્ચે યુદ્ધ વિરામના લીધે ભારત સરકારે રાહતનો પણ શ્વાસ લીધો છે। ઈરાનના રાષ્ટ્રપતિ પેજેકિસિયને ઇઝરાયલ સાથે શાંતિ સ્થાપવા ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 45 મિનિટ વાત કરી હતી અને પીએમ મોદીએ તેમને ઇઝરાયલ સાથે સંવાદ સાધવા તથા તેની સામે નફરતભર્યા સંદેશાઓ વહેતા મૂકવાનું બંધ કરવાની સલાહ આપી હતી અને તેની સાથે ઇઝરાયલમાં હિંસા કરતી આતંકી સંસ્થાઓને પણ ફંડિંગ બંધ કરવાનું તથા પેલેસ્ટાઇન માટે વૈશ્વિક સ્તરે પ્લેટફોર્મ બનાવી અને રાજકીય રીતે અવાજ ઉઠાવવાની પણ પીએમ નરેન્દ્ર મોદીએ સલાહ આપી હતી। તેના પછી બંને દેશ વચ્ચે આ મહત્વના યુદ્ધ વિરામ થયો છે।